ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવે છે. પોલીસ દ્વારા આરોપીઓનો વરઘોડો એટલા માટે કાઢવામાં આવે કે વરઘોડો કાઢવાથી લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ બેસે અને લોકો ગુનો કરતા અટકે. પણ લોકો હવે કહી રહ્યા છે કે પોલીસ નાના મોટા ગુના કરતા આરોપીઓનો વરઘોડો કાઢે છે, પણ મોટા કૌભાંડ કરતા આરોપીઓ, દાઉદમાં બળાત્કાર કરનાર આરોપી, BZ કૌભાંડ કરનાર આરોપીઓનો વરઘોડો સરકાર કાઢતી નથી. ત્યારે સરકારની આ બેવડી નીતિ છે. ત્યારે આજે કરણી સેનાના અગ્રણી JP જાડેજાએ પણ સરકારની આરોપીઓની વરઘોડો કાઢવાની બેવડી નીતિનો વિરોધ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ખ્યાતિ હોસ્પિટલના માલિક અને થોડાક સમય પહેલા ગરીબ દર્દીઓની એન્જિયોપ્લાસ્ટિક કરીને સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા કે જે કેસમાં ગરીબ દર્દીઓને મોતને ઘાટ ઉતારનાર હોસ્પિટલના મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ પોલીસના શરણે આવ્યો છે. ત્યારે મારી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને કહેવાનું કે આપની સંવેદનશીલ સરકાર કાર્તિક પટેલનો વરઘોડો ક્યારે કાઢશે? તમે છાસવારી ચપટીના ચોરનો વરઘોડો કાઢતા હો છો તો કાર્તિક પટેલનો વરઘોડો કાઢો એટલે જનતામાં વિશ્વાસ બેસે. આમ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં હવે કરણી સેનાએ ઝંપલાવતા મામલો ઉગ્ર બન્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.